ચાલો દોસ્તો વાત કરીએ ડિગ્રી સિવિલ સેમ 3 ની અંદર આવતા બીસીટી સબ્જેક્ટના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કન્ટેન્ટની ચેપ્ટર વાઇઝ તમારી સમક્ષ ઇમ્પોર્ટન્સ રજૂ કરું છું દોસ્તો। તો ફર્સ્ટ ચેપ્ટરની અંદર ઓબ્જેક્ટિવ્સ ઓફ એક્સપ્લોરેશન, ચોઇસ ઓફ મેથડ ઓફ સાઇટ એક્સપ્લોરેશન, મેથડ્સ ઓફ સબસોઇલ એક્સપ્લોરેશન, એમાં 3 મેથડ આપેલી છે અને પછી સબ મેથડો બધી જે બને છે આપવામાં આવેલી છે। એમાં બોરિંગ મેથડ ખાસ તૈયાર કરજો, વોશ બેરિંગ મેથડ આપને પૂછાતી હોય છે એમાં પણ। પછી ડિફરન્સ ડિસ્ટર્બ અને અનડિસ્ટર્બ્ડ સોઇલ સેમ્પલનો હજુ સુધી પૂછાયો નથી પણ ગમે ત્યારે પૂછી શકે। જીઓફિઝિકલ મેથડ દોસ્તો મોસ્ટ આઈએમપી છે। આ મેથડ્સ ઓફ સબસોઇલ એક્સપ્લોરેશનની અંદર એક આ મેથડ છે પણ એનું કન્ટેન્ટ પછી વચ્ચે બધું આવી દીધું છે, બીજું બધું કન્ટેન્ટ અને પછી આપેલું છે। તો જીઓફિઝિકલની 2 મેથડ છે, એસઆરએમ અને ઈઆરએમ, એ ખાસ તૈયાર કરજો બંને। સિઝમિક રિફ્રેક્શન છે અને ઇલેક્ટ્રિકલ રેઝિસ્ટિવિટી મેથડ, તો બંને દોસ્તો આપણે તૈયાર કરવાની થાય છે મસ્ત। આપણે ક્લાસની અંદર કરાવેલી પણ છે તો સમજીને તૈયાર કરજો તો મજા આવશે। સેલો ફાઉન્ડેશન ની અંદર દોસ્તો તો ફાઉન્ડેશન એન્ડ ઇટ્સ નેસેસિટી, પર્પઝ ઓફ ફાઉન્ડેશન, ટાઇપ્સ ઓફ ફાઉન્ડેશન, ડિફરન્સ તૈયાર કરો સેલો અને ડીપનો। પછી ટાઇપ્સ ઓફ સેલો ફાઉન્ડેશનમાં ખાસ રાફ્ટ ફાઉન્ડેશન અને ગ્રિલેજ ફાઉન્ડેશન। ગ્રિલેજની તો તમને દોસ્તો ફિગર પણ અમને રિસેન્ટલી પૂછવામાં આવેલી છે તો એ ખાસ આપણે તૈયાર કરીએ। એના પછી દોસ્તો આપણે વાત કરીએ તો ફાઉન્ડેશન ઇન બ્લેક કોટન સોઇલ, એમાં શું પ્રિકોશન્સ આપણે રાખવા જોઈએ। અને 7મો દોસ્તો છે એ હજુ સુધી નવા સિલેબસમાં બહુ પૂછાયો નથી એટલે જસ્ટ ખાલી ઓવરવ્યુ લઈ લેજો। બાકી સેટિંગ આઉટ ફાઉન્ડેશન ટ્રેન્ચીસ કેવી રીતના સેટ કરવામાં આવે છે, પહેલું જે છાપકામ કરવામાં આવે ને દોસ્તો, છાપણી કરવામાં આવે એ તમને ત્યાં સમજાવવામાં આવેલું છે તો એ વ્યવસ્થિત તૈયાર કરો। ચેપ્ટર નંબર 3 આવે છે આપણું દોસ્તો પાઇલ ફાઉન્ડેશન, તો યુઝિસ ઓફ પાઇલ્સ અથવા તો નેસેસિટી ઓફ પાઇલ ફાઉન્ડેશન, factors affecting the selection of type of piles, difference cast in situ pile અને precast pile અને under rimmed pile દોસ્તો આટલું આપણે વ્યવસ્થિત તૈયાર કરવાનું થાય। જીઓટેકની અંદર પણ દોસ્તો આપણે પાઇલ વાળું ચેપ્ટર છે ને એમાં અંડર રિમ્ડ પાઇલ પૂછેલી છે પણ ત્યાં નથી આપવામાં આવેલી તો એ અહીંયાથી તૈયાર કરી જજો ને। અહીંયા આઈએમપી છે, ત્યાં પણ આઈએમપી છે, બરાબર। અને બીજું ઘણું બધું કન્ટેન્ટ આમાં આપવામાં આવેલું છે દોસ્તો પણ આમાંથી જ પૂછાયેલું છે અને જીની અંદર પણ દોસ્તો એ ચેપ્ટરમાંથી બહુ નથી પૂછતા આવતા, બરાબર। એટલે જેટલું જરૂરી છે એટલું તૈયાર કરી દેજો। એના પછી વાત કરીએ ચેપ્ટર નંબર 4 કેસનની દોસ્તો, તો કેસનની ડેફિનેશન યુઝ આવડવા જોઈએ। કેસન અને કોફરડેમનો ડિફરન્સ, ટાઇપ્સ ઓફ કેસનમાં બોક્સ કેસન, ન્યુમેટિક કેસનની સિકનેસ દોસ્તો, એના પ્રિકોશન્સ, એડવાન્ટેજ ડિસએડવાન્ટેજ ઓફ ન્યુમેટિક કેસન અને પ્રોબ્લેમ્સ ઇન વેલ સિંકિંગ, એમાં ટિલ્ટિંગ ઓફ વેલ્સ તમને નામ આપીને પૂછેલું છે તો આ દોસ્તો આપણે ખાસ તૈયાર કરીએ। એના પછી વાત કરીએ દોસ્તો મેસનરી કન્સ્ટ્રક્શન, તો ટેકનિકલ ટર્મ્સ એમાં ઘણા બધા આપેલા છે ને પૂછાતા પણ હોય છે તો સ્ટ્રેચર, હેડર કોર્સ, સ્ટ્રેચર કોર્સ, બેડ ક્લોઝર, ક્વીન ક્લોઝર, કિંગ ક્લોઝર, ફ્રોગ, ક્વેન્સ, જેમ્સ, રિવિલ્સ, કોર્નિસ, કોર્બલ અને કોપિંગ, આ આપણે તૈયાર કરવાના થાય। કોઈકના દોસ્તો તમને ટર્મિનોલોજી પૂછતા જ હોય છે બીસીટીની અંદર, કેટલા બધાના આપવામાં આવેલા છે તમને, બરાબર। તો જે પૂછાય છે મેં તમને અહીંયા બતાવેલા જ હશે। પછી ક્લાસિફિકેશન ઓફ સ્ટોન મેસનરી, હા એમાં રબલ મેસનરી અને એસ્લર મેસનરી હોય છે તો રબલ નામ આપીને પૂછેલું છે તો એ આખું વ્યવસ્થિત તૈયાર કરજો। રબલ અને એસ્લરનો ડિફરન્સ તૈયાર કરાય। પછી બોન્ડ્સ ઇન બ્રિક મેસનરી, એ પણ આઈએમપી છે, એમાં ઘણા બધા બોન્ડ છે, એમાં ઇંગ્લિશ અને ફ્લેમિશ બોન્ડ મોસ્ટ આઈએમપી છે। વ્યવસ્થિત સ્કેચ સાથે તૈયાર કરજો, બંનેનો ડિફરન્સ પણ દોસ્તો આઈએમપી છે, ડિફરન્સ તૈયાર કરજો। પછી ડિફેક્ટ્સ ઇન બ્રિક મેસનરી, પછી ડિફરન્સ બ્રિક અને સ્ટોન મેસનરી વચ્ચેનો, પછી કમ્પોઝાઇટ મેસનરીની ખાલી ડેફિનેશન તૈયાર કરો। કેવિટી વોલ્સ દોસ્તો, એના એડવાન્ટેજ અને કેવિટી વોલ પણ આઈએમપી ટોપિક છે, ખાસ તૈયાર કરજો। પછી બ્રિક કેવિટી વોલ્સ એની અંદર પૂછાયેલી છે અને એના પ્રિકોશન્સ દોસ્તો, તો કેવિટી વોલમાંથી આ 3 ટોપિક વ્યવસ્થિત તૈયાર કરવાના। લિન્ટલ્સમાં ટાઇપ્સ ઓફ લિન્ટલ, બધાના નામ યાદ રાખો, એમાં આરસીસી લિન્ટલ ડિટેલ તૈયાર કરો। ક્લાસિફિકેશન ઓફ આર્ચીસ દોસ્તો નામ યાદ રાખજો। વોલ ફિનિશિસની અંદર પ્લાસ્ટરિંગ, તો એની રિક્વાયરમેન્ટ્સ આપેલી છે। પછી પ્લાસ્ટર માટેના મોર્ટાર જે યુઝ થાય છે તે, મેથડ્સ ઓફ અપ્લાઇંગ સિમેન્ટ પ્લાસ્ટર, ડિફેક્ટ્સ ઇન પ્લાસ્ટરિંગ, પોઇન્ટિંગ, એના ટાઇપ્સ, પછી પ્લાસ્ટર અને પોઇન્ટિંગનો ડિફરન્સ અને ડિફેક્ટ્સ ઇન પેઇન્ટિંગ। પેઇન્ટમાંથી બીજું કાંઈ નથી પૂછાયું દોસ્તો, એક વખત આ ક્વેશ્ચન તમને પૂછાયેલો જોવા મળે છે। એના પછી વાત કરીએ ચેપ્ટર નંબર 7 ની, તો ટાઇપ્સ ઓફ સિમેન્ટમાં ઘણા બધા સિમેન્ટ છે, નામ યાદ રાખી શકતા તો બધા નામ યાદ રાખો પણ ડિટેલની અંદર આરએચસી અને સલ્ફેટ રેઝિસ્ટિંગ સિમેન્ટ આપણે તૈયાર કરાય। એના પછી દોસ્તો વર્કેબિલિટી, એની ડેફિનેશન, એના ફેક્ટર અફેક્ટિંગ, વોટર સિમેન્ટ રેશિયો, અને આ તો મોસ્ટ આઈએમપી છે દોસ્તો। આ ચેપ્ટર તો બહુ મોટું છે પણ મોટા ભાગે તમને છે આ ચેપ્ટરમાંથી આ જ ટોપિક પૂછાયેલો છે બહુ બધી વખત।
કાસ્ટ ઇન સિચ્યુ અને પ્રીકાસ્ટ કન્સ્ટ્રક્શનનો ડિફરન્સ અને 3D કોન્ક્રીટ પ્રિન્ટિંગ એના એડવાન્ટેજ અને એપ્લિકેશન્સ તૈયાર કરાય. ચેપ્ટર તો બહુ બધું મોટું આપેલું છે દોસ્તો, પણ કન્ટેન્ટ અત્યાર સુધીમાં આમાંથી જ પૂછાતું આવેલું છે. એના પછી ફોર્મવર્કની વાત કરીએ તો રિક્વાયરમેન્ટ્સ ઓફ ગુડ ફોર્મવર્ક ફોર આરસીસી બીમ સ્લેબ, ફોર્મવર્ક ફોર આરસીસી કોલમ, આ બધાની સ્કેચ તૈયાર કરજો સાથે. પછી ફોર્મવર્કમાં સ્લીપ ફોર્મવર્ક એના એડવાન્ટેજીસ, યુસીસ અને કોઝીસ ઓફ ફેઇલ્યોર ઓફ ફાલ્સ વર્ક આટલું આપણે તૈયાર કરવાનું થાય. એના પછી જો ડોર્સ અને વિન્ડોઝ છે બરાબર, આમાં ફિગરો સાથે બધું તૈયાર કરવાનું થશે. લોકેશન ઓફ ડોર્સ એન્ડ વિન્ડોઝ એમાં શું ધ્યાન રાખવાનું જોઈએ, ટેકનિકલ ટર્મ્સ દોસ્તો, એમાં કમ્પોનન્ટ વાળી આખી ફિગર બતાવવામાં આવેલી છે અને નીચે ટેકનિકલ ટર્મ્સ આપવામાં આવેલા છે. તો એમાંથી દોસ્તો 2-4 ટેકનિકલ ટર્મ્સ આઈએમપી છે, ખાસ તૈયાર કરીને જજો. વિન્ટર 23 ની અંદર પૂછાયેલા છે. અહીંયા મેં નથી લખ્યા દોસ્તો, પણ એ ટેકનિકલ ટર્મ્સ બેઝિક જ છે, પણ એ તૈયાર કરીને જજો. આપણે લાઈવ ક્લાસની અંદર એ લખેલા જ છે વિન્ટર 23, તો એ ખાસ જોઈ લેજો. ટાઈપ્સ ઓફ ડોર, પેનલ્ડ ડોર, ગ્લેઝ્ડ ડોર અથવા સસ ડોર કહેવાય. પછી ટાઈપ્સ ઓફ વિન્ડો, એમાં કેસમેન્ટ ને ક્લિયર સ્ટોરી, બે, સ્કાય, કોર્નર, લેન્ટર્ન લાઇટ, કેબલ અને પિવોટેડ વિન્ડો. પછી વેન્ટિલેટર્સ અને ફેન લાઇટ નામના 2 નાના ટોપિક આપવામાં આવેલા છે, તો એ થોડુંક બેઝિક તૈયાર કરજો. ચેપ્ટર નંબર 10 એમાં ટેકનિકલ ટર્મ્સ આમાંથી પૂછતા હોય છે, થ્રેડ ને રાઇઝ અને લેન્ડિંગ, રાઇઝ, ગોઈંગ, નોઝિંગ, સ્કોટિયા, વિન્ડર્સ, રિક્વાયરમેન્ટ્સ ઓફ ગુડ સ્ટેર એના ક્લાસિફિકેશનમાં દોસ્તો આ બધું છે. ડોગ લેગ ને ક્વાર્ટર ટર્ન, 3 ક્વાર્ટર ટર્ન, ઓપન વેલ, બાયફર્કેટેડ, જીઓમેટ્રિકલ અને સ્પાઇરલ વિથ સ્કેચ તૈયાર કરવાની થાય. અને એક્ઝામ્પલ નંબર 2 દોસ્તો સ્ટેરકેસ ડિઝાઇનનો તમને સમરના પેપરમાં એટલે કે રિમિડિયલમાં પૂછાઈ ગયો છે. અત્યાર સુધી દોસ્તો ક્યારે નહોતા પૂછતા, પણ એક વખત પૂછાયેલો છે, તો આપણે કરાવેલો પણ છે. આમ તો બેઝિક છે, કોમન સેન્સથી આપણે ડિઝાઇન કરી શકીએ એવું બેઝિક કામકાજ આપણને આપવામાં આવેલું છે. ફ્લોરિંગની આપણે વાત કરીએ દોસ્તો તો એસેન્શિયલ રિક્વાયરમેન્ટ્સ ઓફ અ ફ્લોર, ફેક્ટર અફેક્ટિંગ સિલેક્શન ઓફ ફ્લોરિંગ મટીરિયલ, ટાઇપ્સ ઓફ ગ્રાઉન્ડ ફ્લોર એમાં કોન્ક્રીટ, માર્બલ અને ટેરાઝો, ફ્લેગસ્ટોન ફ્લોરિંગ એમાં એના મેરિટ્સ ખાસ તૈયાર કરો. અપર ફ્લોરની અંદર જેક આર્ચ ફ્લોર અને રિબ્ડ ફ્લોર આપણે તૈયાર કરી જવાય. એના પછી દોસ્તો વાત કરીએ ચેપ્ટર નંબર 12 તો રિક્વાયરમેન્ટ્સ ઓફ અ ગુડ રૂફ, પિચ્ડ રૂફના એડવાન્ટેજીસ, ટાઇપ્સ ઓફ પિચ્ડ રૂફ, રૂફ કવરિંગ ફોર પિચ્ડ રૂફ્સ, ફ્લેટ રૂફના એડવાન્ટેજીસ અને પિચ અને ફ્લેટ રૂફનો ડિફરન્સ તૈયાર કરીએ. એના પછી દોસ્તો સ્પેશિયલ વર્ક્સ, આ સારું ચેપ્ટર છે, પહેલાં તૈયાર કરી દેવાય ના, આના પછીનું સારું ચેપ્ટર છે દોસ્તો, આમાં એટલું ખાસ નથી, પણ આટલા ટોપિકોમાંથી ક્વેશ્ચનો બનેલા છે. ટિમ્બરિંગ ઇન ટ્રેન્ચીસ, ડીવોટરિંગની મેથડ્સ ઘણી બધી છે, એમાં વેલ પોઈન્ટ સિસ્ટમ બરાબર આખી તૈયાર કરજો, એના એડવાન્ટેજ ડિસએડવાન્ટેજ તૈયાર કરો. કેમિકલ પ્રોસેસ અથવા કેમિકલ ગ્રાઉટિંગ દોસ્તો પૂછાયેલું છે. ઇલેક્ટ્રો ઓસ્મેસિસ મેથડ, સ્કેફોલ્ડિંગ દોસ્તો, હા આ દોસ્તો હવે અહીંથી આઈએમપી કન્ટેન્ટ શરૂ થાય છે. આટલું સ્કેફોલ્ડિંગ, સોરિંગ અને અંડરપિનિંગ આ ખાસ આઈએમપી છે બરાબર. તો સ્કેફોલ્ડિંગ એના કમ્પોનન્ટ, ટાઇપ્સ, પર્પસ વિથ સ્કેચ તૈયાર કરો. ટાઇપ્સ ઓફ સોરિંગની અંદર ઘણી બધી છે દોસ્તો, બધી તૈયાર કરજો. એમાં ફ્લાઇંગ સોર નામ આપીને પૂછેલું છે. અંડરપિનિંગની અંદર પણ દોસ્તો એનું ડેફિનેશન, એના પર્પસ અને મેથડ દોસ્તો તૈયાર કરજો. આ 3 ટોપિક ખાસ આઈએમપી છે. કોફર ડેમ દોસ્તો, યુઝિસ, ટાઇપ્સ અને લીકેજ પ્રિવેન્શન માટે શું ધ્યાનમાં રાખવું જોઈએ તે. ડાયાફ્રામ વોલ દોસ્તો, તેના યુઝ, એડવાન્ટેજ, ડિસએડવાન્ટેજ. ફેક્ટર અફેક્ટિંગ સિલેક્શન ઓફ ડિમોલિશન મેથડ, અને ઘણી બધી મેથડો છે ડિમોલિશન ટેકનિક્સ દોસ્તો, એ નામ યાદ રાખો ને, એકાદી બે કરી નાખો, રેચિંગ બોલ મેથડ કે વોટ એવર દોસ્તો. એના પછી વાત કરીએ સ્પેશિયલ ટ્રીટમેન્ટ્સ, તો સ્પેશિયલ ટ્રીટમેન્ટ્સ ફોર બિલ્ડિંગ એનલિસ્ટ કરવાનું પૂછેલું હતું, તો એનલિસ્ટ કરો ખાલી એમાં. Causes of fire and precautionary measures, fire resisting properties of common building material, short and sweet માં લખજો. Material used for damp proofing અને anti termite treatment. આની અંદર ટાઇપ્સ ઓફ આંટ વિશે પણ દોસ્તો પૂછેલું છે, જે ટેક્સ્ટ બુકની અંદર નથી. એના પછી વાત કરીએ ગ્રીન બિલ્ડિંગની, તો કન્સેપ્ટ ઓફ ગ્રીન બિલ્ડિંગ રેટિંગ સિસ્ટમ અને કેસ સ્ટડી ઓફ ગ્રીન બિલ્ડિંગ. ડિપ્લોમાની અંદર વિદ્યાર્થીઓ જે ભણીને આવે છે તો 2 વખત તમે ત્યાં ભણીને આવેલા છો, અને અહીંયા પણ આ ટોપિક આપવામાં આવેલો છે. પણ અહીંયા દોસ્તો અત્યાર સુધી આ 3 ટોપિકમાંથી જ ક્વેશ્ચનો બનેલા છે, તેમ છતાં બીજું એક વખત વાંચી જજો ડિપ્લોમાવાળા તો ખાસ બરાબર. આગળ કરેલું જ છે આપણે ચેપ્ટર, તો વાંધો આવશે નહીં. તો આવી રીતના દોસ્તો આ બીસીટીની અંદર આપણા 15 ચેપ્ટર થાય છે. સિલેબસ મોટો છે પણ દિવસો પણ આપણી પાસે છે, તો ખૂબ સારી રીતના એક વખત તૈયારી કરજો, પછી રિવિઝન કરીને એક્ઝામ આપવા માટે જજો
નહીં વાંધો આવે. અને પેપર પ્રેઝન્ટેશન ખૂબ સારું કરજો. સ્કેચીસ બધી ડ્રો કરવાની થશે જ, તો સાથે પેન્સિલ ને સ્કેલ ને બધું લઈને જજો અને નીટ એન્ડ ક્લીન એ તમે સ્કેચીસ તૈયાર કરશો તો પ્રેઝન્ટેશન ખૂબ સારું થશે. તો ખૂબ સારા માર્ક્સ આવશે અને ખૂબ સારા માર્ક્સ આવે એવી શુભેચ્છાઓ અને શુભકામનાઓ સાથે આ વિડીયોની કરીએ આપણે સમાપ્તિ. થેન્ક યુ સો મચ.